નમસ્કાર. કષ્ટભંજન હનુમાન દેવ કી જય હો. આજે છે મિત્રો શનિવાર અને આજે વિડીયો એટલા માટે બનાવું છું. ડેઈલી રૂટીન પ્રમાણે હું ક્રિકેટ રમવા જતો હોઉં છું. આજે પણ ક્રિકેટ રમવા જ ગયો હતો. પણ આજે બાળકોને સ્કૂલ હોય છે સવારની હોય છે. એટલે કે શનિવારના દિવસે બાળકોને સવારે સ્કૂલે જવાનું હોય છે. ક્રિકેટ રમીને જ્યારે હું રિટર્ન થતો હતો ત્યારનો સમય હતો 7:30-8. એટલે આ સમય દરમિયાન બાળકોને સ્કૂલે જવામાં થોડું મોડું થતું હોય આપણે જાણીએ છીએ. એ દરમિયાન જોવામાં આવ્યું કે બે બાળકો એટલી બધી સ્પીડે પોતાનું ટુ વ્હીલ લઈને જતા હતા. અરાઉન્ડ 90થી 100ની સ્પીડે છે. જો એ સ્પીડમાં ભટકાઈ જાત ને તો એનો જીવ ત્યાં ત્યાં જતો રહે. અને આજે વાલીઓને પણ એક નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકને ગાડી આપો છો, બહુ સારી વસ્તુ છે. સુવિધા હોય તો આપી શકાય. બીજી વસ્તુ કે બાળકોને એક પણ નમ્ર વિનંતી છે કે તમે ગાડી ધીમે ચલાવો. મિત્રો, તમારા પાછળ તમારા દાદા દાદી, તમારા માવતર, તમારા ભાઈ બહેનો ઘરે તમારી રાહ જોઈને બેઠા હોય છે. અને તમને કંઈ થઈ જશે ને તો એમની જિંદગી અંધકારરૂપ બની જશે. અને આપ જ બાળકો આપણા ભારત દેશનું ભવિષ્ય છે. અને આવી ભૂલ આપણે શા માટે કરવી જોઈએ? 5 મિનિટ મોડું થશે ને તો ચાલશે, પણ એક વખત જો જિંદગી ગઈ ને તો એ પાછી ન થવાની. અથવા તો જિંદગી બચી ગઈ અને તમને એક્સિડન્ટમાં વાગી ગયું, પરમનન્ટ ડિસેબિલિટી થઈ ગઈ, તો પણ મિત્રો તમે ક્યારેય રિકવર નથી થવાના. એટલા માટે આપ સૌને એક હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે મિત્રો, આપનું વાહન ધીમે ચલાવો. ઘરે આપની રાહ જોઈને બેઠા હોય છે કે આજે તમારી પાછળ 5 લોકો નભે છે. તો હાથ જોડીને એક નમ્ર વિનંતી છે કે તમારું વાહન ધીમે ચલાવો.